ગુજરાતમાં બે યુવાન મહિલાઓના સામૂહિક આપઘાતની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. ખાસ કરીને આ બંને મહિલાઓ સરકારી નોકરીમાં જોડાયેલી હોવાના કારણે આ બનાવ વધુ ચર્ચાનો વિષય બન્યો છે. ગાંધીનગરમાં બનેલી આ ઘટનાએ પરિવારજનો સાથે સાથે સમગ્ર સમાજને પણ હચમચાવી દીધો છે, કારણ કે હજુ સુધી બંને મહિલાઓએ આટલું ગંભીર પગલું કેમ ભર્યું તેનું કારણ સામે આવ્યું નથી. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. ગાંધીનગરમાં ગઈકાલે રાત્રે બે મહિલાઓએ કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે. માહિતી મુજબ બંને મહિલાઓ તાજેતરમાં જ ગાંધીનગર મહાનગરપાલિકામાં નોકરીએ જોડાઈ હતી, જેમાં એક યુવતી વ્યવસાય વેરા વિભાગમાં ફરજ બજાવતી હતી, ત્યારે બીજી યુવતી મહેકમ વિભાગમાં કામ કરતી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બંને યુવતીઓ ગઈકાલે રાત્રે પોતાના પરિવારને ફોન કરીને જણાવ્યું હતું કે તેઓ કેનાલમાં ઝંપલાવી રહ્યા છે. આ જાણ થતાં જ પરિવારજનોમાં હાહાકાર મચી ગયો હતો અને તેઓ તાત્કાલિક યુવતીઓની શોધખોળ માટે દોડી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને કેનાલમાં યુવતીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. કેનાલમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે શોધખોળમાં મુશ્કેલી પડી. બાદમાં બંને યુવતીઓના મૃતદેહ જુંડાલ કેનાલ વિસ્તારમાંથી બહાર કાઢવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં ગાંધીનગર અને અડાલજ પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ મામલે અડાલજ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. અડાલજ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું છે કે ઘટના સ્થળેથી કોઈ સુસાઇડ નોટ નથી મળી, તેથી બંને યુવતીઓએ આપઘાત કેમ કર્યો તેની પાછળનું કારણ હજુ અકબંધ છે. પોલીસે આ મામલે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે. આ ઘટનાથી બંને યુવતીઓના પરિવાર પર આભ ફાટી નીકળ્યું છે અને સમગ્ર પરિવાર શોકમગ્ન બની ગયો છે. હવે જોવાનું રહેશે કે પોલીસ તપાસમાં બંને યુવતીઓના આપઘાત પાછળનું સાચું કારણ શું બહાર આવે છે અને શું આ બનાવ પાછળ કોઈ અન્ય પરિસ્થિતિ જવાબદાર હતી કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.